19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ગુજરાત વિધાનસભા સત્ર યોજાશે। રાજ્યપાલના સંબોધન સાથે પ્રથમ દિવસના સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન માટે 3 બેઠક રાખવામાં આવી છે। પૂરક માંગણીઓની ચર્ચા માટે 2 બેઠક રાખવામાં આવી, જ્યારે બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો રહેશે। વિધાનસભા સત્ર દરમિયાન કુલ 27 બેઠકો યોજાશે, જ્યારે 4 વિધેયકોને દાખલ કરવામાં આવશે। તો આ તરફ બજેટ સત્રના દિવસો વધારવાની કોંગ્રેસે માંગ કરી છે। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ મંદી, મોંઘવારી, બેરોજગારી, પેપર ફૂટવા, નકલી કાંડ અને અલગ અલગ કૌભાંડો અંગેની ચર્ચા માટે બજેટ સત્રના દિવસો વધારવા માંગ કરી છે। તો 28 માર્ચ સુધી આ વિધાનસભા સત્ર યોજાશે। આ સાથે જે સત્રના દિવસો છે તે સત્રના દિવસો વધારવા પણ વિપક્ષે માંગ કરી છે। મોંઘવારી, બેરોજગારી તે ઉપરાંત પેપરકાંડ આ અલગ અલગ મુદ્દાઓના ચર્ચા માટે વિધાનસભાના જે સત્રના દિવસો છે તે વધારવા કોંગ્રેસે માંગ કરી છે। આવતીકાલથી જ ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે। કુલ 4 વિધેયકો દાખલ કરવામાં આવશે, જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ હવે આવી ગઈ છે તે પ્રમાણે 2005માં જે વિધેયક પસાર થયું હતું જેને રદ કરવામાં આવશે। ગુજરાત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશનના નિયમો સુધારેક વિધેયક 2025 પણ આમાં આવશે। બીજા 2 વિધેયકો જે છે તે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા વિધેયક 2025 અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયરિંગ રદ બાબતનું 2025ના 4 મહત્ત્વના વિધેયકો પસાર કરવામાં આવશે। આમ 27 બેઠકો પૂર્ણ બજેટ સત્ર દરમિયાન થશે। ગુજરાતમાં ખેડૂતો જે કુદરતી આપદાઓને કારણે, અતિવૃષ્ટિને કારણે આર્થિક રીતે નુકસાન થયું છે, બરબાદ થયા છે, એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ। ગુજરાતમાં ચારે તરફ નકલી કાંડ પકડાઈ રહ્યા છે, ચારે તરફ જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે। ટેકાના ભાવે ડાંગરની ખરીદી હોય કે અન્ય જે પ્રક્રિયાઓ છે એમાં પણ મોટા કૌભાંડો થઈ રહ્યા છે। જીએસટીને કારણે હેરાનગતિ થઈ રહી છે, લોકો મંદી અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે। આ તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થાય એ માટે વિપક્ષને પૂરતો સમય ફાળવવા માટે અમે માગણી કરી છે, અને સાથે સાથે બહુમતીના જોરે એક જ તરફી ચર્ચાઓ ના થાય ને વિપક્ષને ચર્ચા કરવા માટે મોકળું મેદાન મળે, જેથી કરીને પ્રજાના જે પ્રશ્નો છે, પ્રજાની જે તકલીફ છે, સરકારનો ગેરવહીવટ છે, સરકારમાં યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ઉજાગર થાય એ માટે સમય ફાળવવાની માગણી કરી છે।